સુરેન્દ્રનગરમાં વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો દર વર્ષે યોજાય છે। મેળાને લઈ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। તરણેતર ખાતે આગામી સમય દરમિયાન મેળો યોજાશે। મેળાને લઈ રસ્તા, પાર્કિંગ સહિતના મુદ્દે સૂચના આપવામાં આવી રહી છે, તેમજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સંબંધિત અધિકારીઓ સાથે સૂચન અને માર્ગદર્શન આપ્યું। કચ્છ નજીક સર્જાયેલ ડીપ ડિપ્રેશન મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। અશના વાવાઝોડાને લઈ ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે। ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું, જોકે ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય, તેમજ કચ્છ તરફના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે, તેમજ સૌથી વધુ અસર કરાંચી, પાકિસ્તાન તરફ જોવા મળી રહી છે। અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે। વાસ્તવમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે। આ ચૂંટણીઓ પહેલા કમલા હેરિસે એક ઇન્ટરવ્યુમાં પોતાની નીતિઓ વિશે ખુલીને વાત કરી હતી। આ દરમિયાન તેમણે તેમની નીતિઓમાં થયેલ ફેરફારો અંગે પ્રતિક્રિયા આપી। ભાજપે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરતાની સાથે પાર્ટીમાં આંતરિક વિરોધ શરૂ। બે દિગ્ગજ નેતાઓએ ધરી દીધા રાજીનામા। હાલ મળતા સમાચાર મુજબ પાર્ટીના વરિષ્ઠ નેતા અને વકીલ ચંદ્રમોહન શર્માએ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। આ સાથે અન્ય એક નેતા કાશ્મીરા સિંહે પણ નારાજગી દર્શાવી રાજીનામું ધરી દીધું છે। ચોરીના કિસ્સા ઉકેલતી પોલીસે આજે ખુદ ચોરીનો શિકાર બની હતી, જેમાં ગોમતીપુર ખાતે ચાલીની બહાર લગાવેલ ડિવાઇસ ચોરી થઈ ગયા હતા, જેને અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ પોલીસે લગાવેલ આ ડિવાઇસની કિંમત ₹80,000 છે, તથા નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત આ કેમેરા અને ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યા હતા। ત્યારે ગોમતીપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। રાજ્યમાં છેતરપિંડીના બનાવો ખૂબ જ વધી ગયા છે। સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। રાજકોટના નવલનગરમાં રહેતા અને મેઘાણી રંગભવનમાં ઓફિસ ધરાવી જમીન મકાનનું કામ કરતા જસ્મીન બાલા શંકરભાઈ માઢકે સ્વામિનારાયણ સાધુઓ સહિત 8 લોકો સામે 3.40 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે આ ઘટનાને લઈ સંતોના નિવેદન સામે આવ્યા હતા। એલન મસ્કના એક્સ અગાઉ ટ્વિટરને બ્રાઝિલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। વાસ્તવમાં બ્રાઝિલના જજે સસ્પેન્ડ કર્યા બાદ વિવાદ બાદ એક્સ વિરુદ્ધ આ નિર્ણય બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જજ એલેક્ઝાન્ડર ડીએ મોરેશે આપ્યો હતો, જેના પર એલન મસ્ક ખૂબ જ ગુસ્સે છે। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ છે। વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ હારે ભાજપ હાયના નારા લગાવ્યા હતા, જેમાં વડોદરા શહેરના ધારાસભ્ય, સાંસદ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરોના નારા લગાવ્યા। દિલ્હી અજમેર એક્સપ્રેસ ક્લર્વટથી 20 ફૂટ નીચે સર્વિસ લાઇન પર પાણીના ટેન્કર પર ટ્રેલર પડ્યું। અકસ્માતમાં ટેન્કર ચાલકને ખભામાં ફ્રેક્ચર થયું, તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસ સ્ટેશન વેસ્ટના હેડ કોન્સ્ટેબલ મહાવીરે જણાવ્યું હતું કે અકસ્માત શુક્રવાર સાંજે લગભગ 4:50 વાગે થયો હતો। દિલ્હી અજમેર એક્સપ્રેસ બ્રિજ પરથી ખાલી ટ્રેલર અજમેર તરફ જઈ રહ્યું હતું। ઓવર સ્પીડમાં ચાલતા ટ્રેલર ચાલકે પુલ નિયંત્રણ ગુમાવી દીધો। અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક પરિણીતા પર તેના જ મનેવીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનો વિડીયો ઉતારી બ્લેકમેલ કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પરિણીતાના લગ્નમાં જે યુવકે વિડીયોગ્રાફી કરી હતી, તેણે તેની બહેન સાથે લગ્ન કરી દીધા હતા। પરિણીતાના દીકરાની હત્યા કરવાની ધમકી આપી બનેવીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું।